તો 66 ગુજરાતીઓને અમેરિકામાં જે વસવાટ કરવાનું મન હતું તેમાં અલગ અલગ તપાસમાં ખુલાસાઓ થઈ રહ્યા છે। TV9ની ટીમો પણ આ તમામ એજન્ટના ઘરે પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ આ એજન્ટના ઘરે તાળા જોવા મળ્યા છે। 66 ગુજરાતીઓને અમેરિકામાં વસવાટ કરવાનો મનસૂબો, TV9ની અલગ અલગ ટીમો પહોંચી હતી એજન્ટના ઘરે, પરંતુ તમામ એજન્ટના ઘરે જ્યાં જ્યાં TV9ની ટીમ પહોંચી ત્યાં માત્ર ને માત્ર તાળા જોવા મળ્યા છે। એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પરિવારના લોકો જ્યાં હાજર છે તે પણ કશું કહેવા તૈયાર નથી। સંદીપ પટેલના ઘરે TV9 ટીમ પહોંચી ત્યાં તાળું જોવા મળ્યું છે। કલોલ ખાતે સંદીપ પટેલનું ઘર, ત્યાં TV9 ટીમ પહોંચી અને ત્યાં તાળું જોવા મળ્યું હતું। ગેરકાયદેસર અમેરિકા જતા ફ્લાઇટમાં ગુજરાતના 66 મુસાફરો સવાર હતા અને ફ્રાન્સ પોલીસે તેને પરત મોકલ્યા છે અને ત્યારબાદ CID ક્રાઇમની પોલીસ તપાસમાં દરરોજ અલગ અલગ ખુલાસાઓ થઈ રહ્યા છે અને આખરે જે વાત સામે આવી છે કે અલગ અલગ એજન્ટો છે તેના દ્વારા મુસાફરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવતા હતા। ખાસ કરીને જે અલગ અલગ એજન્ટોના નામ ખુલ્યા છે તેમાંથી કલોલના જે 3 એજન્ટો છે, આ 3 એજન્ટોના નામ સામે આવ્યા છે, પરંતુ મોટાભાગના એજન્ટો છે હાલ ફરાર જોવા મળે છે। અત્યારે આપણે સંદીપ પટેલ ના ઘરે છે અને આ ઘરે તાળું લગાવેલું છે, એટલે કે સમગ્ર પરિવાર છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। અલગ અલગ જે એજન્ટોના નામ સામે આવ્યા છે તે દિલ્હી, દુબઈ, જે મહેસાણાના છે, અલગ અલગ અન્ય જગ્યાઓના છે, વલસાડના છે, ગાંધીનગરના છે, કલોલનો છે, આ તમામ જગ્યાઓના એજન્ટો છે તેના નામ સામે આવ્યા છે ને તેની સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે CID ક્રાઇમ દ્વારા 66 જેટલા મુસાફરોના નિવેદન લેવાઈ ચૂક્યા છે અને તેમાં જે સામે આવ્યું છે કે આ તમામ એજન્ટો છે એકબીજા સાથે સંકળાયેલા હતા અને એ જ રીતે તેઓ છે મુસાફરોને ગેરકાયદેસર અમેરિકા પહોંચાડતા હતા। પરંતુ આ તમામ એજન્ટો છે તેનો શું રોલ છે, કઈ રીતનું તેમની કાર્યવાહી છે, કઈ રીતની કામગીરી છે, એક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જે એજન્ટો છે પહેલાં તે મુસાફરો પાસેથી પૈસા લેતા નહોતા, પરંતુ બાદમાં છે તે પૈસા લેતા હતા। એટલે કે જ્યારે મુસાફર અમેરિકા પહોંચી જાય ત્યારે તેમને પૈસા આપવાના હતા તેવી પણ શરતો છે તે રાખવામાં આવી હતી। જો કે CID ક્રાઇમ આ તમામ મામલે તપાસ કરી રહી છે અને આગળ અનેક ચોંકાવનારા ખુલાસાઓ છે તે સામે આવશે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરા પર્સન તૌસિફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 કલોલ।